તો મિત્રો તમે ખાલી એકવાર વિચારો કે જ્યારે કંઈ જ ન હતું, કંઈ એટલે કંઈ જ ન હતું, તો પહેલા તમારી બંને આંખ ખોલી રાખો, પછી તમારા એક હાથ વડે એક આંખને બંધ કરી દેવો, એટલે એકદમ દબાવી દેવો. હવે જે તમે દબાવેલી આંખ છે તે વડે જોવાની કોશિશ કરો તો તે આંખ વડે તમને કંઈ જ ના દેખાતું હશે. ની પ્રકાશ, ની અંધારું, ના આકાશ કે નહીં ધરતી. ત્યારે માત્ર એક જ અસ્તિત્વ હતું, અનંત નિરાકાર શિવ તત્વ. હા, ને આજ તે શિવ હતા ને તે કોઈ જગ્યાએ વિરાજમાન ન હતા, કારણ કે એ સમયે જગ્યા જ ન હતી. હા, ને આ જ ઉર્જામાંથી જન્મ થયો શૂન્યનો, ને શૂન્યમાંથી જન્મ થયો સમયનો, ને સમયમાંથી જાગી પ્રકૃતિ, અને આ જ પ્રકૃતિની કોખમાંથી શાંત ક્ષીર સાગરમાં પ્રકટ થયા ભગવાન વિષ્ણુ. પછી ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રકટ થયું એક કમળ, અને આ કમળમાંથી જન્મ થયો 4 મુખવાળા સૃષ્ટિ કરતા ભગવાન બ્રહ્માજી. તો તમને ખબર પડી જઈ હશે, સૌ પ્રથમ શિવનું અનંત તત્વ, પછી સમય, પછી ભગવાન વિષ્ણુ, પછી બ્રહ્મા, અને પછી આખી સૃષ્ટિ. તો ચાલો મિત્રો, આજના માટે ખાલી આટલું જ. આ કહાની તમને કેવી લાગી? જો તમને બી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ને વિડીયોમાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેનાથી તમને નવું નવું જાણવાનું ને અમને એનાથી હિંમત મળી શકે. ને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં.